આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું. મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા 4 વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ 8 થી 10 કરેલી છે. જે તપાસ કરાવતા હું પોતે થાકી ગયેલ છું. વિડીયો અને સુસાઇડ નોટ લખી પાટણના સાંતલપુર તાલુકાના મામલતદાર ડી પંડ્યાએ ઝેરી દવા ગટગટાવી. વિડીયો અને સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર ધમકી અને બ્લેકમેલિંગથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું છે. વિડીયોમાં ભાણેજ સહિત કુલ 6 ઈસમોએ ફોટા બતાવી માનસિક ત્રાસ આપી 20 લાખની માંગણી કરી હોવાના આક્ષેપ છે. છેલ્લે 112 નંબર મોબાઈલ નંબર હતો અને જેવું નામ જણાવતા હતા કિરણભાઈ નામ છે મારું, અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાઓ, 20 લાખ રૂપિયા લઈ નાખા સવારના તમારા ફોટા વાયરલ કરી અને તમને જીવવાનું દઉં. આ બધા મેં નામ જે લીધા એ તુલસી, અનિલ પ્રજાપતિ, મનસિંહ ગુવાભાઈ દરજી, એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ, જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે. આ બધા એક લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય, હવે મારે કોઈ જીવવાની આશા ના હોય, આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે. હાલ ડી પંડ્યા પાલનપુરમાં સારવાર હેઠળ છે. તેમના પુત્રએ આ અંગે જણાવ્યું. અને એ પહેલા એમને આ 4 વર્ષથી સાહેબ કન્ટિન્યુ હેરાન કરે, આ 6 મહિનાથી તો આ અતિશય. હાલ તો આ મામલે થરાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.